વેલકમ બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આજના લેક્ચરમાં આપણે સિસ્ટમ ક્લાસિફિકેશનનો લાસ્ટ ટાઈપ કે જે ઇન્વર્ટિબલ એન્ડ નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ છે એ જોવાના છીએ. તો ઇન્વર્ટિબલ અને નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ કેને કહેવાય એ જોતા પહેલાં આપણે કન્સેપ્ટ જોઈ લઈએ કે કોઈ એક ઇનપુટ એક્સ ઓફ ટી લઈએ અને આઉટપુટ વાય ઓફ ટી લઈએ. તો ઇનપુટ તરીકે આપણે 1, 2 અને 3 છે, આઉટપુટ તરીકે આપણને એ, બી અને સી મળે છે. તો જ્યારે સિસ્ટમમાં ઇનપુટ તરીકે 1 આપશું ત્યારે આઉટપુટ બી મળે છે, ઇનપુટ તરીકે 2 આપશું ત્યારે આઉટપુટ એ મળે છે અને ઇનપુટ તરીકે 3 આપશું ત્યારે આઉટપુટ સી મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 3 ઇનપુટ અલગ અલગ ઇનપુટ માટે 3 આઉટપુટ આપણને અલગ અલગ મળે છે, એ, બી એન્ડ સી. બી માટે 1, એ માટે 2 અને સી માટે 3. તો આવી જે સિસ્ટમ છે, આવું જે મેપિંગ છે એને 1 to 1 મેપિંગ કહેવાય છે કે કોઈ એક ઇનપુટ માટે આપણને યુનિક આઉટપુટ મળે, દરેક ઇનપુટ માટે યુનિક આઉટપુટ મળે તો એને 1 to 1 મેપિંગ કહેવાશે. એ જ રીતના જો આપણે એક બીજો સિનારીઓ કન્સિડર કરીએ કે ઇનપુટ આપણે 3 લીધા છે, આઉટપુટ 2 લીધા છે, ઇનપુટ તરીકે 2, 4 અને 6 લીધું છે, આઉટપુટ તરીકે એ અને બી લીધું છે. તો જ્યારે ઇનપુટ 2 આપશું ત્યારે આઉટપુટ બી મળે છે, જ્યારે ઇનપુટ 4 આપશું ત્યારે આઉટપુટ એ મળે છે અને ઇનપુટ 6 આપશું ત્યારે આઉટપુટ બી મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 3 અલગ અલગ ઇનપુટ તો છે પણ આઉટપુટ 2 જ છે, એટલે કે કોઈ 2 ઇનપુટ માટે આઉટપુટ સેમ મળે છે, યુનિક મળતું નથી. તો આવી સિસ્ટમને કહેવાય 1 to many મેપિંગ સિસ્ટમ. ઓકે, તો આ કન્સેપ્ટ ખ્યાલ આવ્યો તમને? 1 to 1 મેપિંગ એટલે યુનિક ઇનપુટ માટે યુનિક આઉટપુટ મળે તો એને 1 to 1 મેપિંગ કહેવાશે. પરંતુ યુનિક ઇનપુટ માટે જો યુનિક આઉટપુટ ના મળે તો એવી સિસ્ટમને કહેવાશે 1 to many મેપિંગ. હવે ક્વેશ્ચન થશે કે આવી બધું મેપિંગ સમજવાની શું જરૂર છે? તો ઇન્વર્ટિબલ સિસ્ટમ એને જ કહેવાશે કે જેમાં 1 to 1 મેપિંગ છે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે આવતું હોય દરેક ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ. એટલે ઇન્વર્ટિબલ સિસ્ટમ is defined as if there is relation between input and output is 1 to 1 mapping, then it is called invertible system. એટલે કે 1 to 1 મેપિંગ જેમાં થતું હોય ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એ સિસ્ટમને ઇન્વર્ટિબલ સિસ્ટમ કહેવાશે. એટલે જે યુનિક ઇનપુટ માટે આઉટપુટ યુનિક મળતું હોય એવી દરેક સિસ્ટમને ઇન્વર્ટિબલ સિસ્ટમ કહેવાશે. અને નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ કેને કહેવાશે? તો કે 1 to many, એટલે કે યુનિક ઇનપુટ માટે આપણને યુનિક આઉટપુટ ના મળે તો એવી સિસ્ટમને કહેવાશે નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલો એક્ઝામ્પલ છે y of t is equal to x square of t. તો આના માટે સૌથી પહેલાં આપણે એક ટેબલ બનાવશું, એક સાઈડ x of t રાખશું, એક સાઈડ y of t રાખશું. હવે જો x of t તરીકે આપણે માની લ્યો કે -2 ઇનપુટ આપશું તો -2 સ્ક્વેર કરો. અહીંયા જોઈ શકો છો કે આપણું ઇનપુટ x of t છે, પરંતુ જે આઉટપુટ મેળવવાનું છે ત્યારે આપણે એનો સ્ક્વેર કરવાનો છે. તો આ -2 આપણે ઇનપુટ લીધું તો એનો સ્ક્વેર કેટલો થશે? તો કે 4 થશે. ઓકે, એ જ રીતના આગળ નેક્સ્ટ ઇનપુટ આપીએ. ધારો કે હું -1 ઇનપુટ આપું તો -1 સ્ક્વેર થશે 1. ત્યારબાદ જો હું 2 ઇનપુટ આપીશ તો આઉટપુટ મળશે તમને 4. તો અહીંયા જોઈ શકો તમે કે 2 અલગ અલગ ઇનપુટ એટલે એક -2 અને એક +2 માટે સેમ ઇનપુટ મળે છે 4. ઓકે, તો આમાં
આ જે મેપિંગ છે એ 1 to many મેપિંગ હોવાથી આપેલી સિસ્ટમ છે એ કેવી છે? નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ છે. સો ધીસ સિસ્ટમ ઇઝ સેડ ટુ બી નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ. સિમ્પલ તમારે ઇનપુટ આપતું જવાનું છે. 3 થી 4 તમે યુનિક ઇનપુટ લ્યો, એ યુનિક ઇનપુટને આઉટપુટ મેળવો. જો યુનિક આઉટપુટ મળશે તો ઇન્વર્ટિબલ સિસ્ટમ થશે, અને જો યુનિક આઉટપુટ નહીં મળે, એટલે કે કોઈ બે ઇનપુટ માટે સેમ આઉટપુટ મળતું હોય, તો એ સિસ્ટમ થઈ જશે નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રકમ છે y ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ ટી પ્લસ 2. તો અહીંયા પણ આપણે સેમ કરશું, ટેબલ લેશું, એક સાઈડ એક્સ ઓફ ટી રાખશું, એક સાઈડ વાય ઓફ ટી રાખશું. ધારો કે પેલું આપણે ઇનપુટ તરીકે -2 લઈએ, તો એક્સ ઓફ ટીમાં -2 અહીંયા મૂકી દેશું, તો -2 + 2 અહીં જોઈ શકો છો. આપણે આઉટપુટ કઈ રીતના મેળવવાનું છે? તો કે પહેલાં ઇનપુટ, તો ઇનપુટ તરીકે -2 લીધું અને પછી +2 કરશું, તો આઉટપુટ શું તમને મળશે? 0 આઉટપુટ મળશે. ઓકે. ત્યારબાદ ધારો કે ઇનપુટ આપણે -1 લઈએ, તો -1 + 2, -1 + 2 આન્સર શું આવશે? +1. ઓકે. ત્યારબાદ ધારો કે આપણે 2 લઈએ, તો 2 + 2, 2 + 2 તો આન્સર શું આવશે? 4 આવશે. તો 3 યુનિક ઇનપુટ માટે આપણને યુનિક આઉટપુટ મળે છે. આ 3 ઇનપુટ માટે અલગ અલગ ઇનપુટ છે અને આઉટપુટ પણ આપણને અલગ અલગ મળે છે. તો આ ટાઈપના મેપિંગને શું કહેવાશે? 1 to 1 મેપિંગ. ને 1 to 1 મેપિંગ હોય એવી સિસ્ટમને કહેવાશે ઇન્વર્ટિબલ સિસ્ટમ. તો આપણે કહી શકીએ, સો ધીસ સિસ્ટમ ઇઝ ઇન્વર્ટિબલ. ઓકે. હવે આના ઉપરથી આપણે એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે કોઈ ઇન્વર્ટિબલ સિસ્ટમ લઈએ આપણે અને એની એક ઇન્વર્સ સિસ્ટમ લઈએ, અને ઇન્વર્ટિબલ સિસ્ટમના ઇનપુટમાં આપણે એક્સ ઓફ ટી આપશું, તો આઉટપુટ આપણને વાય ઓફ ટી મળશે. આ આઉટપુટ જે મળે છે ઇન્વર્ટિબલ સિસ્ટમ, એને ઇન્વર્સ સિસ્ટમના ઇનપુટ તરીકે કન્સિડર કરશું, તો આઉટપુટ હંમેશા એક્સ ઓફ ટી મળશે. જો શું કહેવા માગું છું, ધારો કે ઇન્વર્ટિબલ સિસ્ટમનું આપણને રિસ્પોન્સ એચ ઓફ ટી હોય, તો આ ઇન્વર્ટિબલ સિસ્ટમનો રિસ્પોન્સનું ઇન્વર્સ સિસ્ટમ h-1t થશે. ઇન્વર્સ સિસ્ટમ એટલે એચ ઓફ ટી હોય તો 1/h ઓફ ટી, 1/h ઓફ ટીને હું h-1t કહી શકું. તો આ બેનું જો મલ્ટીપ્લાય કરું તો આઉટપુટ હંમેશા 1 મળે છે. એટલે કે ઇન્વર્ટિબલ સિસ્ટમના ઇનપુટમાં એક્સ ઓફ ટી આપશો તો આઉટપુટ વાય ઓફ ટી મળશે. આ વાય ઓફ ટીને ફરીથી એ જ ઇન્વર્ટિબલ સિસ્ટમની ઇન્વર્સ સિસ્ટમમાં તમે આપશો તો તમને જે ઇનપુટ પહેલાં આપેલું હતું એ જ ઇનપુટ તમને ફરીથી મળી જશે. તો આવું ખાલી ઇન્વર્ટિબલ સિસ્ટમ માટે જ પોસિબલ છે, નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ માટે પોસિબલ નથી. એટલે એક આપણે સૂત્ર યાદ રાખશું કે ફોર ઇન્વર્ટિબલ સિસ્ટમ એચ ઓફ ટી ઇન્ટુ એચ ઇન્વર્સ ટી ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે. તો આ તો આપણે સિસ્ટમનું ક્લાસિફિકેશન અહીંયા આપણે સંપૂર્ણ પૂરું કરેલું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો જ ટોપિક લઈને આવશું સિગ્નલ એન્ડ સિસ્ટમ માટે. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.